મિત્રો આજે આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો છે. નૈસર્ગિક સ્ત્રોતોની અંદર આગળના લેક્ચરની અંદર આપણે ભૂમિ એક ખનિજની પ્રચુરતા વિશે માહિતી મેળવી હતી, જેની અંદર ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, ભૂમિનું નિર્માણ કરવા માટેના પરિબળો, જેમાં સૌથી પહેલું સૂર્ય, પછી પવન, પાણી અને સજીવો વિશે માહિતી મેળવી હતી. એ ઉપરાંત ભૂમિનું નિર્માણ જે થાય છે એની અંદર હ્યુમસ વિશે માહિતી મેળવી હતી. કારણ કે હ્યુમસ છે એ સડતા કાર્બનિક દ્રવ્યો છે. સડતા કાર્બનિક દ્રવ્યોને આપણે હ્યુમસ તરીકે લીધું. એ ઉપરાંત હ્યુમસના આધારે એ જમીનની ગુણવત્તા નક્કી થાય છે અને જમીનની અંદર રહેલા જે નાના નાના કણો છે, જે મોટા મોટા પથ્થરો છે, મોટા મોટા પથ્થરોને નાના નાના કણમાં ફેરવવા માટે જે પરિબળો સૂર્ય, ગરમી, પવન, સૂર્યની ગરમી, પવન, પાણી અને વરસાદ, વનસ્પતિ, આ બધા જ જે ભૂમિની પથ્થરોને નાના નાના કણોમાં તોડી અને ભૂમિ નિર્માણની ક્રિયામાં જે અગત્યનો ભાગ ભજવે છે, આ બધા પરિબળોને આધારે જમીનનો પ્રકાર આપણે નક્કી કરીએ છીએ. અને એ જમીનના પ્રકારની અંદર આવેલી હ્યુમસ અને ખનિજ તત્વો, પોષક તત્વો, જેની માત્રાને આધારે આપણે એની ગુણવત્તા નક્કી કરીએ છીએ. એ ઉપરાંત અગાઉના ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે વાયુ પ્રદૂષણ એટલે શું, પછી જલ પ્રદૂષણ એટલે શું. અહીંયા આપણે આ ટોપિકની અંદર ભૂમિનું પ્રદૂષણ એટલે શું તે વિશે માહિતી મેળવવાની છે. જે રીતે વાયુનું પ્રદૂષણ એટલે તો કે વાયુનું પ્રદૂષણ એટલે કે જે વાયુની અંદર ભળતા અનૈચ્છિક પદાર્થો, એને આપણે વાયુ પ્રદૂષણ કીધું. એ જ રીતે જમીનની પાણીની અંદર ભળતા અનૈચ્છિક પદાર્થો, જેને આપણે પાણીના પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનની અંદર ભળતા અનૈચ્છિક પદાર્થો, જેને આપણે ભૂમિના પ્રદૂષણ તરીકે ઓળખશું. તો કયા કારણથી આ ભૂમિનું પ્રદૂષણ થાય છે એના વિશેની માહિતી આપણે આ ટોપિકની અંદર મેળવવાની છે. સાથે સાથે જમીન જે છે એ જમીનની અંદર જો ધોવાણ થઈ જાય તો શું પરિસ્થિતિ ઉદ્ભવે, અથવા તો રણ નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવવાની છે. અને સાથે સાથે ભૂજૈવ રાસાયણિક ચક્ર આ ચેપ્ટરનો એક નવો ટોપિક છે. એ નવા ટોપિક વિશેની પણ આપણે શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે ભૂમિ પ્રદૂષણ એટલે શું. તો કે અત્યારની આધુનિક ખેતી છે, એ આધુનિક ખેતીની અંદર જંતુનાશક દવાઓ અને ખાતરોનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જંતુનાશક દવાઓ અને ખાતરો જ્યારે વનસ્પતિની અંદર છાંટવામાં આવે છે, ત્યારે વનસ્પતિ કંઈ બધી જ જંતુનાશક દવા અને ખાતરોનો ઉપયોગ કરતી નથી, પરંતુ એ જંતુનાશક દવાઓ અને ખાતરોનો કેટલોક ભાગ છે એ જમીનમાં જમા થાય છે. આ જમીનમાં ભેગો થયેલો જે ભાગ છે એ ખાતરોનો વધારે પડતો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે લાંબા સમય સુધી આવો વપરાશ કરવામાં આવે. અત્યારે જોઈએ છે કે મોટાભાગના પાક છે એ આપણે જાણીએ છીએ કે મોટાભાગના પાક છે, અથવા તો ફળ ફળાદી છે કે ફ્રૂટ છે કે શાકભાજી છે, આ બધા બધી જ વનસ્પતિઓ છે ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી એનું ઉત્પાદન લેવામાં આવે છે. હવે આ બધા જંતુનાશક દવાઓ અને ખાતરોનો જો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો એ લાંબા સમય સુધી થયેલો ઉપયોગ કાંઈ વનસ્પતિ બધો જ એનું શોષણ નહીં કરે, પરંતુ કેટલોક ભાગ છે એ જમીન પર પડશે. અને આ જમીન પર લાંબા સમય સુધી જો એનો ભાગ રહેવા પડે તો ધીરે ધીરે જમીનની જે ફળદ્રુપતા છે, જમીનની ફળદ્રુપતા લાંબા સમયે નાશ પામે છે. એટલે કે લાંબા સમય સુધી જો આવો પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો એની અંદર રહેલા સૂક્ષ્મજીવો, કારણ કે એની જમીનની અંદર સૂક્ષ્મજીવો છે, આ સૂક્ષ્મજીવો છે એ જમીનને પોચી બનાવે છે. એની અંદર હવા અને પાણીની અવર જવર માટે એને છિદ્રાળુ બનાવીને એને અનુકૂળતા બનાવે છે. હવે જો જંતુનાશક દવાઓ અને ખાતરો છે એ માત્ર વનસ્પતિને જ અંદર રહેલા જીવાણુઓનો નાશ કરી નાખે, એ તો બરોબર છે, એ આપણા ફાયદા માટે છે. પણ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો છે, જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે, આ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો ઉપર જો લાંબા સમય સુધી આ ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો આ સૂક્ષ્મજીવો પણ નાશ પામે છે. એટલે આ સૂક્ષ્મજીવો નાશ પામે, પરિણામે શું થાય, સાથે સાથે જમીનની જે સંરચના છે એ જમીનની સંરચના પણ નાશ પામે. એટલે કે જંતુનાશક દવાઓ છાંટવાથી એક ફાયદો આપણને છે કે જંતુનાશક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરવાથી આપણને પાક સારો મળે, એની અંદર જે નુકસાન થવા જોઈએ, પાક વનસ્પતિની અંદર જે રોગ લાગવું પડે એ રોગ ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ, સારો પાક મેળવી શકીએ. પણ સાથે સાથે આ નુકસાન પણ છે કે જમીન ઉપર લાંબા સમય સુધી જો આ ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો એ જમીન ઉપર જમા થતા રહેશે. પરિણામે જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો કે જે જમીનને ફળદ્રુપ અને પોચી બનાવે છે એનો નાશ પામશે. સાથે સાથે જમીનની જે સંરચનાનું બંધારણ છે એ જમીનની સંરચનાનું બંધારણ પણ નાશ પામે
અને જમીનની સંરચનાનું બંધારણ નાશ પામે તો એની અંદર જે પોષક તત્વોનું ચક્રીયકરણ થાય છે. પોષક તત્વોનું ચક્રીયકરણ એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિને આપણે હ્યુમસ કોને કીધા કે સડતા કાર્બનિક પદાર્થો એટલે હ્યુમસ. હવે આ સડતા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરીને એને પોષક તત્વોમાં રૂપાંતરણ કોણ કરે તો સૂક્ષ્મજીવ. એટલે કે જો સૂક્ષ્મજીવોનો નાશ થઈ જાય તો એ સડતા હ્યુમસને એટલે કે સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી એના પોષક તત્વો છૂટા પાડી શકશે નહીં. અને એના પોષક તત્વો છૂટા ન પાડે તો જમીનની અંદર જે પોષક તત્વો મળી રહેવા જોઈએ વનસ્પતિને એ લાંબા સમયે વનસ્પતિને એ પોષક તત્વો મળી શકે નહીં. પરિણામે હ્યુમસ બનવા માટે જે મદદરૂપ અળસિયા છે અળસિયાનો પણ નાશ થઈ જાય. એટલે કે હ્યુમસ બનાવવા માટે સૂક્ષ્મજીવોની સાથે સાથે અળસિયા પણ છે. એટલે કે આ અળસિયાનો નાશ થાય, સૂક્ષ્મજીવોનો નાશ થાય. પરિણામે જે ટકાઉ ખેતી છે એ ટકાઉ ખેતી ન કરવામાં આવે અથવા તો આવું સતત એટલે કે ટકાઉ ખેતી એટલે કે બને ત્યાં સુધી ઓછામાં ઓછા જંતુનાશક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને જે કંઈ પણ જમીન છે જમીનની સંરચના જળવાઈ રહે, એનું બંધારણ જળવાઈ રહે, એની અંદર રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયા જે જમીનની પોષક તત્વોનું ચક્રીયકરણ કરવા માટે મદદરૂપ છે આ બધાનો નાશ ન થાય. એટલે કે આવી જો ટકાઉ ખેતી કરવામાં આવે તો જમીન છે લાંબા સમય સુધી સારી રહે અને એનો સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. પણ જો આ જંતુનાશક દવાઓ અને ખાતરોનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો જે ઉપજાઉ જમીન છે, ઉપજાઉ જમીન એટલે કે જેની ઉપર આપણે સારી રીતે પાક લઈ શકીએ છીએ એવી ઉપજાઉ જમીન કે જેની ઉપર વનસ્પતિ ઉગી શકે છે એવી ઉપજાઉ જમીન છે લાંબા સમય સુધી પડતર રહી જાય છે અને પડતર અને બિન ઉપયોગી જમીનમાં પરિવર્તન પામે છે. કારણ કે જો અળસિયા જ ન હોય, સૂક્ષ્મજીવો જ ન હોય તો હ્યુમસ બનવાની પ્રક્રિયા થઈ શકતી નથી. અને હ્યુમસ બનવાની પ્રક્રિયા ન થાય તો એ જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે નાશ પામે છે. જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે નાશ પામે પરિણામે એની ઉપર કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી. અને આવી વનસ્પતિ ન ઉગે તો પવન અને પાણી પોતાની સાથે એ જમીનને ઢસડીને બીજે લઈ જાય છે. એટલે કે એનું સ્થળાંતરણ કરી નાખે છે. પરિણામે એ જમીન છે માનો કે લાંબા સમયે સ્થળાંતર થાય પણ એ જમીનની અંદર સૂક્ષ્મજીવો જ નથી. સૂક્ષ્મજીવો નથી તો હ્યુમસ બનવાનું નથી. હ્યુમસ બનવાનું નથી તો જમીનને જરૂરી પોષક તત્વો મળવાના નથી. જમીનને જરૂરી પોષક તત્વો ન મળે પરિણામે ત્યાં કોઈ વનસ્પતિ ઉગી શકવાની નથી. અને આવી જમીન જે છે એ જમીનને પડતર જમીન અથવા તો બિન ઉપજાઉ જમીનની અંદર પરિવર્તન પામી જાય છે. એટલે બને ત્યાં સુધી ખેતરોની અંદર પાક લેવા માટે ઓછામાં ઓછા જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો એ સૌથી સારામાં સારી વાત છે. સારામાં સારું કુદરતી ખાતર છે એ છાણિયું ખાતર છે અથવા તો લીલો પડવાશ છે જેના વિશેની માહિતી તમે આગળના પ્રકરણમાં મેળવી શકશો. અને ભૂતકાળની અંદર જે કંઈ પણ ખેડૂતો જમીનનો ઉપયોગ કરતા એની અંદર આ છાણિયા ખાતરનો જ ઉપયોગ કરતા. જે છાણિયું ખાતર છે જમીનની ફળદ્રુપતામાં સતત ને સતત વધારો કરે છે. પરિણામે સારામાં સારો પાક તેમાં મેળવી શકાય. હા, એવા બિયારણ તમે વાપરો કે જે હાઇબ્રિડ કરેલા હોય અને હાઇબ્રિડ કરેલા બિયારણની અંદર આ જે કુદરતી ખાતરો છે એ કુદરતી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એ પાક છે સારામાં સારો ઉગે અને વધારે એમાં પાકનો જથ્થો આપણને મળી રહે. એટલે આવી જમીન બિન ઉપજાઉ અને પડતર ઉપયોગમાં પરિવર્તન પામે છે અને એની અંદર રહેલા ઉપયોગી અને જરૂરી ઘટકો છે એ મળવાથી અને બિન હાનિકારક છે બની જાય છે. એટલે કે આ ઉપયોગી ઘટકો છે એ ઉપયોગી ઘટકો છે એની ઉપર એની અંદરથી નાશ પામે અને એ હાનિકારક ઘટકો છે એ હાનિકારક ઘટકો અને બિન ઉપયોગી ઘટકો છે એની અંદર પડી જાય છે. એટલે કે કયા ઉપયોગી ઘટકો તો કે જમીનની અંદર ઉપયોગી ઘટકોની અંદર સૂક્ષ્મજીવો, અળસિયા એના પોષક તત્વો છે. આ બધા છે એ ઉપયોગી ઘટકો છે. એટલે કે આ જંતુનાશક દવાઓ અને ખાતરો છે એ જંતુનાશક દવાઓ અને ખાતરો એની અંદર ભળે એટલે કે જમીનની અંદર ભળે પરિણામે આ ઉપયોગી ઘટકો છે ઉપયોગી ઘટકોનો નાશ પામે અને ખાતર અને જંતુનાશક દવાઓ જેવા બિન ઉપયોગી અને હાનિકારક પદાર્થો ભળે છે. પરિણામે એની ફળદ્રુપતામાં શું થાય? ઘટાડો થાય, ફળદ્રુપતા ઓછી થાય. જેને પરિણામે જમીન ઉપર જે આપણને જૈવ વિવિધતા જોવા મળવી જોઈએ એ જૈવ વિવિધતા પણ ઓછી થાય અને એની સંખ્યામાં પણ શું થાય? ઘટાડો થાય. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કહેવાય ભૂમિનું પ્રદૂષણ. ખ્યાલ આવી ગયો? ભૂમિનું પ્રદૂષણ એટલે શું?
ફરીથી આખો ટોપિક રિપીટ કરીએ તો સૌથી પહેલાં જંતુનાશક ખાતરો અને જંતુનાશક દવાઓ અને ખાતરોનો છંટકાવ કરવામાં આવે. આ જંતુનાશક દવાઓ અને ખાતરોનો છંટકાવ લાંબા સમય સુધી કરવામાં આવે તો એ જમીનમાં ભળે છે. જમીનમાં ભળે એટલે જમીનની અંદર રહેતા સૂક્ષ્મજીવો નાશ પામે, અળસિયા નાશ પામે. કારણ કે આ સૂક્ષ્મજીવો અને અળસિયા છે એ જમીનની અંદર રહેલા હ્યુમસ એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી અને એમાંથી પોષક તત્વો છૂટા પાડે છે. આ પોષક તત્વોનો ઉપયોગ કરી વનસ્પતિઓ કરે છે, પરિણામે ત્યાં સારો પાક લઈ શકાય છે. પણ જો આનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો આ સૂક્ષ્મજીવો અને અળસિયા નાશ પામે છે. પરિણામે જમીનની અંદર ઉપયોગી જે પોષક તત્વો છે એ પોષક તત્વો આ બધા જંતુનાશક દવાઓ અને ખાતરોને ભળવાથી તેમાંથી ઉપયોગી પોષક તત્વો એ ઓછા થઈ જાય છે. જ્યારે બિનઉપયોગી અને હાનિકારક પોષક તત્વો બિનઉપયોગી અને હાનિકારક પદાર્થોનો વધારો થઈ જાય. પરિણામે એની અંદર અળસિયા કે સૂક્ષ્મજીવો રહી શકતા નથી, એનો નાશ થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા ઓછી થાય અને જમીનની ફળદ્રુપતા ઓછી થાય તો ત્યાં કોઈ પણ પ્રકારનો પાક આપણે ઉગાડી શકતા નથી અને કોઈ પણ પ્રકારનો પાક ઉગાડી શકતા નથી, જેથી કરીને જમીનની જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા નાશ પામે છે અને આ રીતે આવી જમીન ઉપર કોઈ પણ પ્રકારની વનસ્પતિ પછી ઉગી શકતી નથી. તો આ રીતે થાય છે ભૂમિનું પ્રદૂષણ. હવે રણ નિર્માણ કેવી રીતે થાય છે, આમનો ટોપિક નથી પણ આખો ટોપિક છે એ એના ઉપર ચર્ચાયેલો છે કે એક જ સ્થળ ઉપર જોવા મળતી જમીન લાંબા સમયને અંતે નિર્માણ પામેલી હોય છે. જે આપણે અગાઉના ટોપિકમાં ભણી ગયા કે અત્યારે આપણે જે જમીન ઉપર રહીએ છીએ એ જમીન લાંબા સમયને અંતે નિર્માણ પામેલી હોય છે. તો આ લાંબા સમયની અંતે નિર્માણ પામેલી હોય છે એટલે કે કેટલીક ભૂમિ છે એક જ સ્થાન ઉપર લાંબા સમય સુધી નિર્માણ પામેલી હોય, પરંતુ ઘણી વખત એવું બને છે કે એ ભૂમિ લાંબા સમયને અંતે પવન અને પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થવા માટે પણ એ પરિબળ જવાબદાર છે. જે રીતે ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં આપણે જોયું કે ભૂમિ નિર્માણની પ્રક્રિયા છે એની અંદર સૂર્ય, પવન અને પાણી આ છે એ ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. પરંતુ જે સ્થળ ઉપર આપણે રહીએ છીએ કે અથવા તો જે સ્થળ ઉપર જમીન છે એ જમીન બનવાની પ્રક્રિયા લાંબા સમયની છે. એ સાથે સાથે એ પવન અને પાણી છે એ પોતાની સાથે રેતીના કણોને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જતા રહે છે. એટલે કે આ રીતે ભૂમિના કણોનું સ્થાનાંતરણ થાય છે. એટલે અહીંયા કીધું છે કે કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે, ત્યારે એ જ પરિબળો છે અન્ય સ્થાન ઉપર તેને સ્થાનાંતરિત કરવા માટે પણ જવાબદાર હોઈ શકે છે. એટલે કે પવન અને પાણી લાંબા સમયે ભૂમિનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, તો એ જ પરિબળ પાછા જમીનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવા માટે પણ જવાબદાર છે. એટલે કે જમીનના નાના કણોને પવન અને પાણી દ્વારા સ્થાનાંતરણ થાય છે. જમીનના જે નાના કણો છે એનું પવન અને પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થાનાંતરણ થાય છે. ભૂમિના બધા જ કણોનું સ્થાનાંતરણ થયા બાદ કઠણ અને મજબૂત પથ્થર બહાર આવે. એટલે કે ધીમે ધીમે લાંબા સમય લાખો કે હજારો વર્ષને અંતે આ નાના નાના કણોનું પવન અને પાણી દ્વારા જે સ્થાનાંતરણ થાય છે એ સ્થાનાંતરણ થઈ ગયા પછી એટલે કે ઉપરી ભૂમિ જે છે કે જેની અંદર આપણે વનસ્પતિ ઉગી શકે છે એ ઉપરી પડ છે, ઉપરી પડ ધીરે ધીરે નાશ પામે અથવા તો એનું સ્થાનાંતરણ થઈ જાય પછી જમીનની અંદર કઠણ અને મજબૂત પથ્થર એની ઉપરથી બહાર આવે છે. એટલે કે ઉપરનું પડ નાશ પામી પણ અમે નીચેના પડમાં જે પથ્થર અને કઠણ મજબૂત અને કઠણ પથ્થર છે એ આપણને દેખાઈ આવશે. એટલે કે આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું આપણે નુકસાન થાય છે, કારણ કે પથ્થર ઉપર વનસ્પતિ ઉગી શકતી નથી. એટલે કે આ પ્રક્રિયા જે સ્થાનાંતરણની પ્રક્રિયા એ સ્થાનાંતરણની પ્રક્રિયામાં એક મહત્વનો સ્ત્રોત છે કે આને આપણે ઉપરી ભૂમિ કહીએ છીએ. આ ઉપરી ભૂમિનો નાશ થાય છે જે આપણા માટે મહત્વનો સ્ત્રોત છે, કારણ કે ઉપરી ભૂમિ ઉપર આપણે વનસ્પતિને ઉગાડી શકીએ છીએ. ઉપરી ભૂમિ પર સૂક્ષ્મજીવો છે, અળસિયા છે, એની અંદર પોષક તત્વો છે, પરિણામે ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે. વનસ્પતિ ઉગી નીકળે પરિણામે વિવિધ પ્રકારની જૈવ વિવિધતા આપણને જોવા મળે. પણ આ ઉપરી સ્તર જ છે, ઉપરી સ્તર જો પવન અને પાણી દ્વારા એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય તો નીચે રહેલી જમીનની અંદર જે પથ્થર છે એ પથ્થર બહાર આવે અને પથ્થર ઉપર આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની વનસ્પતિ પથ્થર ઉપર ઉગી શકતી નથી. એટલે કે આવી વનસ્પતિના ધોવાણ દ્વારા વનસ્પતિના મૂળ જમીનના ક્ષરણ ધોવાણને રોકવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે જમીનના વનસ્પતિના મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી જાય, જમીનમાં ઊંડે સુધી જાય પરિણામે જમીનને પકડી રાખે, જમીનને જકડી રાખે.
એટલે કે એને પાણી સાથે એના જે કણો વહન પામે છે એ વહન પામવા દેતા નથી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે વનસ્પતિના મૂળ જમીનમાંથી કાઢી નાખીએ તો મૂળની સાથે માટી ચોંટેલી હોય છે. એ ચોંટેલી હોય છે કારણ કે વનસ્પતિના મૂળ છે એ માટીને જકડી રાખે છે. પરિણામે જમીનનું ધોવાણ અટકાવવા માટે વનસ્પતિ છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. પરિણામે જંગલોમાં ક્યારેય જમીનનું ધોવાણ થતું નથી. પરંતુ હવે તો શું થાય છે કે વિશ્વના મોટાભાગની અંદર જંગલો દિવસે ને દિવસે કપાતા જાય છે. અને આ વિશ્વના મોટાભાગની અંદર જો જંગલો દિવસે ને દિવસે કપાતા જશે, પરિણામે વરસાદનું પાણી અને પવન છે એ પોતાની સાથે જમીનને ધોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ છેવટે તો દરિયામાં નાખશે. પરિણામે ત્યાં શું થશે કે ઉપરનું સ્તર કે જેને આપણે ઉપરી ભૂમિ કહીએ છીએ, જે વનસ્પતિના નિર્માણ માટે અગત્યની છે, આપણા જીવવા માટે અગત્યની છે, એ સ્ત્રોતનું ધોવાણ થઈ જશે. અને સ્ત્રોતનું ધોવાણ થઈ જાય પરિણામે ત્યાં પછી કોઈ પણ પ્રકારની વનસ્પતિ આપણે ઉગી શકતી નથી. એટલે કે આ ધોવાણ છે એ ધોવાણને રોકવા માટે વનસ્પતિ અગત્યનો ભાગ ભજવે છે. અને વિશ્વમાં મોટા પાયા ઉપર જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે જૈવ વિવિધતાનો નાશ થાય છે અને જમીનનું ધોવાણ પણ થાય છે. એટલે કે આ જંગલો કપાય છે, જંગલોની અંદર રહેતા પશુઓ, પક્ષીઓ, સૂક્ષ્મજીવો, જેટલી પણ જૈવ વિવિધતા છે, જેટલી પણ વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ બધાનો ધીરે ધીરે શું થઈ જાય છે, નાશ થઈ જાય છે. અને સાથે સાથે જમીનનો પણ નાશ થઈ જાય છે. એટલે આવી રીતે જો જંગલો આવી રીતે કપાતા રહેશે તો પૃથ્વી પર ક્યાંય પણ સારી જમીન કે ફળદ્રુપ જમીન જોવા નહીં મળે. માત્ર ને માત્ર પથ્થરો જોવા મળશે, જે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે કે વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિની ધોવાણની ક્રિયા દ્વારા ઝડપથી થાય છે. એટલે કે વનસ્પતિ જો કાઢી નાખવામાં આવે અને વનસ્પતિની વૃદ્ધિ ન થાય, અને વનસ્પતિની વૃદ્ધિ ન થાય તો ઉપરી ભૂમિ છે એ ઉપરી ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે ખૂબ જ મદદરૂપ છે, એ ખૂબ જ અગત્યની છે. અને એ જો વનસ્પતિને કારણે ભૂમિ ધોવાણની ક્રિયા છે, એ ભૂમિ ધોવાણની ક્રિયા વનસ્પતિ છે ઘટાડે છે. પણ આપણે તો શું કરીએ છીએ, અત્યારે જંગલો કાપી નાખીએ છીએ, પરિણામે જમીનની ફળદ્રુપતા નાશ પામે અને ભૂમિની ધોવાણની ક્રિયા પરિણામે શું થાય, ઝડપથી બને. એટલે કે જમીન ધોવાણની ક્રિયા રોકવી એ ખૂબ જ અઘરી બાબત છે. જમીન ધોવાણની ક્રિયા જો રોકવી હોય તો જંગલોને કપાતા અટકાવવા જોઈએ. પણ આપણે તો અત્યારે આધુનિક જીવનો જીવી રહ્યા છીએ. આપણે તો ઘરમાં સારું ફર્નિચર જોઈએ, સારી ઉપયોગી વસ્તુઓ જોઈએ, અને એના માટે જંગલો કાપવા પડે. બરોબર છે? તો આપણે જંગલો કાપીએ પણ સાથે સાથે વનસ્પતિ ઉગાડી શકતા નથી. તો પણ એક અગત્યની બાબત છે કે વનસ્પતિ ઉગાડવી જોઈએ. એટલે કે જમીનની સપાટી પર વનસ્પતિનું આવરણ જમીન ધોવાણની ક્રિયાને અટકાવે છે. એટલે કે વનસ્પતિ જમીનની સપાટી પર વનસ્પતિનું જે આવરણ છે એ વનસ્પતિનું આવરણ જમીન ધોવાણની ક્રિયા અટકાવે છે. અને આ જમીન જો ધોવાઈ જાય પછી ત્યાં માટી જ રહે, પથ્થર જ રહે, અને પથ્થરમાં કોઈ ફળદ્રુપતા રહેતી નથી. પણ સૂર્યનો તડકો પડે અને પથ્થર તૂટે એટલે નાના કણ જ બને, અને એ કણ છેવટે શેનું નિર્માણ કરે, રણ નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે બને ત્યાં સુધી જમીનની અંદર જંતુનાશક દવાઓના ખાતરોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, વૃક્ષોને બચાવવા જોઈએ, જંગલો કપાતા અટકાવવા જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણે કરવી જોઈએ. તો જ આપણે આ પૃથ્વી પર અથવા તો આવતી પેઢી આપણી છે એ પૃથ્વી પર રહી શકશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ભૂમિ એક ખનિજની પ્રચુરતાનો ટોપિક પૂરો કર્યો આપણે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ એટલે કે જીવન, જૈવ એટલે કે જીવન, ભૂ એટલે કે જમીન, એટલે કે જમીન ઉપરના જે સજીવો છે એની અંદરનું જે રાસાયણિક ચક્રો છે, આ રાસાયણિક ચક્રો. આ ટોપિક આમ તો ખૂબ જ સહેલો છે, એકદમ સરળતાથી સમજાઈ જાય એવો છે. આપણે જોઈએ છે કે જીવાવરણ જૈવિક અને જૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા છે જીવાવરણની ગતિને, જીવાવરણને ગતિશીલ અને સ્થાયી રાખે. જમીન ઉપર આપણે બે ઘટકો જોયા, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ છે, અજૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ નથી. જૈવિક ઘટકોની અંદર પ્રાણીઓ, પશુઓ, વનસ્પતિ બધા સજીવ. અજૈવિક ઘટકોની અંદર તાપમાન, વરસાદ, પાણી, પછી પથ્થર, જમીન, આ બધું અજૈવિક ઘટકોમાં આવી ગયું. હવા. તો આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની વચ્ચેની આંતરક્રિયા, એની વચ્ચેની આંતરક્રિયા એટલે કે બંને વચ્ચેની જે ક્રિયા છે એ બંને વચ્ચેની ક્રિયા જમીન ઉપર જીવાવરણ જે છે એ જીવાવરણને ગતિશીલ રાખે છે અને સ્થાયી બનાવે છે. ગતિશીલ એટલે આપણે આપણું જીવન જીવીએ છીએ, નાનાથી મોટા થયા, એક પેઢી ગઈ, બીજી પેઢી ગઈ, ગતિશીલતા આવી ને. અને સ્થાયી, આપણે સ્થાયી છીએ. એટલે જીવાવરણની અંદરના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા
એ જીવાવરણને ગતિશીલતા આપે છે અને એને સ્થાયી બનાવે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થાનાંતરણ થાય છે. એટલે કે આ જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયા દ્વારા જીવાવરણના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થાનાંતરણ થાય છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ફરીથી સમજી લેજો. આ જે આંતરક્રિયા થાય છે, આંતરક્રિયા એટલે સજીવો નિર્જીવ પદાર્થોનો ઉપયોગ કરે છે અને ફરી પાછા વાતાવરણમાં મુક્ત કરી દે છે, એટલે આંતરક્રિયા થઈ. એ આંતરક્રિયા છે એ જીવાવરણની અંદર રહેલા સજીવોની વચ્ચે પદાર્થો અને ઉર્જાની આપ-લે કરે છે. શું કરે છે? પદાર્થ અને ઉર્જાની આપ-લે કરે છે. આપણે ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજન આપણા માટે અજૈવિક ઘટકો છે. એનો ઉપયોગ કરીને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, ખોરાકનું પાચન કરીએ છીએ, ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખીએ છીએ. તો શું થયું? આપણે ઉર્જા મેળવીએ છીએ ને, ઓક્સિજન મેળવીએ છીએ, ખોરાક મેળવીએ છીએ, એમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અને એનાય પદાર્થો આપણે પાછા આપીએ છીએ વાતાવરણમાં. તો આ આપણા અને સજીવ વચ્ચે, આપણા અને અજૈવિક ઘટકો વચ્ચે શું થયું? સ્થાનાંતરણ થયું. કોનું? પદાર્થોનું અને ઉર્જા. એટલે આંતરક્રિયા જે થાય છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે, એ આંતરક્રિયાની અંદર ઉર્જા અને પદાર્થોનું શું થાય છે? સ્થાનાંતરણ થાય છે. આવા જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, પણ રિપીટ છે અહીંયા. એમાં સૌથી પહેલું છે જળ ચક્ર, પછી ઓક્સિજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, નાઇટ્રોજન ચક્ર. જે આગળના ધોરણોમાં તમે 1-2 ચક્ર ભણી જ ગયા છો. નાઇટ્રોજન ચક્ર વિશે 8મા ધોરણમાં માહિતી મેળવી જ છે, બરોબર છે. તો હવે એમાંથી સૌથી પહેલું છે જલ ચક્ર. જલ ચક્ર એટલે પાણીનું ચક્ર. પાણીની શરૂઆત થઈ, જમીન ઉપરથી શરૂઆત થઈ, ફરી પાછું પાણી આવે. આપણે જોઈ ગયા છે કે ભૂમિ ઉપર રહેલું પાણીનું ઉનાળામાં સૂર્યની ગરમીને કારણે શું થાય? બાષ્પીભવન થાય. આ બાષ્પીભવન થાય આપણે વરસાદ નિર્માણની ક્રિયા આ જ ચેપ્ટરની અંદર આગળના ટોપિકમાં ભણ્યા કે પાણીનું બાષ્પીભવન થાય. પાણીની બાષ્પ છે એ હલકી ગરમ હવા સાથે પાણીની બાષ્પ ઉપર જાય એટલે ઠરે, ઠરે વિસ્તાર પામે, વિસ્તાર પામે એટલે ઠરે, ઠરે એટલે પાણીના બુંદના સ્વરૂપમાં નિર્માણ પામે. એ પાણીનું બુંદ કોઈ એક ગળને, કોઈ એક ભૂમિના કણને કેન્દ્ર સ્થાને રાખીને પાણીનું કણ આજુબાજુ જમા થતા રહે. પરિણામે શું થાય? ટીપાના સ્વરૂપમાં રૂપાંતર થાય. ટીપાના સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે ટીપું વજનદાર બને અને પરિણામે તે નીચે વરસાદ સ્વરૂપે આવે. તો વરસાદ થઈ ગયો એટલે બાષ્પીભવન થયું. બાષ્પીભવન થયું એટલે શું થયું? વરસાદનું નિર્માણ થયું. એ વરસાદ સ્વરૂપે પાણી પાછું ક્યાં? જમીન પર. પાણી જમીન ઉપર આવે તો જમીન ઉપર પડેલું પાણી નદીમાં વહીને કાં તો દરિયામાં વહી જાય, અથવા તો જમીનની અંદર એનું શોષણ થાય. અને જમીનની અંદર એનું શોષણ થાય તો એ પાણી જમીનમાં અંદર ઉતરે. જમીનમાં અંદર ઉતરે તો એને ભૂગર્ભીય જળ તરીકે ઓળખવામાં આવે. આ ભૂગર્ભીય જળ જ્યારે છલકાઈની ઉપર આવે ત્યારે મહાસાગર અને તળાવ કે નદીની રચના કરે અને એ તળાવ કે નદીની રચના દ્વારા એ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ નદી કે ઝરણા છે કે અથવા તો તળાવ છે, એ પોતાની સાથે જ્યારે પાણી, નદી કે ઝરણા છે એ જ્યારે પથ્થરો ઉપરથી પસાર થાય ત્યારે પોતાની સાથે નાના કણો, ખનિજ ક્ષારો આ બધાને પોતાની સાથે વેવડાવી અને ફરી પાછા ક્યાં પડે? દરિયામાંથી ફરી પાછું શું થાય? પાણીનું બાષ્પીભવન થાય, વરસાદ નિર્માણ થાય, ફરી પાછું જમીનમાં અંદર ઉતરે. એટલું પાણી દરિયા કે મહાસાગરોમાં વહી જાય. એ ઉપરાંત આપણે ઉદ્યોગો કે આપણી રોજિંદી ક્રિયા દ્વારા પણ પાણીનો ઉપયોગ કરી અને એને ક્યાં વહેવડાવીએ છીએ? દરિયામાં. કારણ કે આપણે જે પાણી વાપરીએ છીએ કાં તો નદીમાંથી વાપરીએ, સરોવરમાંથી વાપરીએ અથવા તો જળાશયમાંથી વાપરીએ, તો એ બધું પાણી છેવટે આપણે ઉપયોગ કરીને તો ક્યાં ભેગું કરીએ છીએ? દરિયામાં. અને આપણે જે ઉપયોગ કરેલું પાણી અથવા તો નદી કે ઝરણા દ્વારા વહેતું પાણી જે પથ્થરો ઉપરથી પસાર થાય છે, પથ્થરોની સાથે સાથે એના પોષક તત્વોને પણ લઈ જાય છે અને એ પોષક તત્વો વાળું પાણી ફરી પાછું ક્યાં ભળે છે? દરિયામાં. એટલે દરિયાના સજીવોને જે પોષક તત્વો મળી રહેવા જોઈએ એ આ વરસાદ કે નદી નાળાના પાણી દ્વારા પણ એને મળે છે અને ફરી પાછું બાષ્પીભવન દ્વારા પડે. તો આ થયું આપણું જલચક્ર. બરોબર, એકદમ સહેલું છે, ખૂબ જ સરળતાથી સમજાય જેવું છે. અહીંયા આપણે 2 ટોપિક આ ચેપ્ટરના પૂરા કર્યા, જેમાં ભૂમિ છે રે ભૂમિ જમીનની પ્રચુરતા છે જેનો ટોપિક લાંબો હતો, 2 લેક્ચરમાં ચાલ્યો, એ પણ પૂરો કર્યો. અને જૈવ રાસાયણિક ચક્રોની પણ આપણે શરૂઆત કરી, જેમાં સૌથી પહેલું આપણે જલચક્ર વિશે માહિતી મેળવી. આગળના લેક્ચરની અંદર નાઇટ્રોજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, ઓક્સિજન ચક્ર અને છેવટે ઓઝોન વાયુનું સ્તર છે એના વિશેની માહિતી મેળવી ચેપ્ટર પૂરો કરશું.
ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.